દુકાન તો મેં ક્યારની ખોલી નાખી હતી, ક્લિપ લેવાનું હું ભૂલી ગયો. આખો દિવસમાં એટલો ખાવા પીવા છે ને આજ ફોન છે. નીચે જોઈને આમ કરવું પડે તો વાદળા બધે ઘેરાઈ ગયા છે. મસ્ત જો વાતાવરણ થઈ ગયું છે. તો એની અંદર હીટ બહુ લાગે, અંદર બધું કુલિંગ કરે ને બહાર છે ને હીટ બહુ મારે. જે ગરમ હવા બહાર નીકળે ને અહીં છે ટી છે. તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી મસ્ત એવા નવા બ્લોગની અંદર. બસ હવે આપણે બે ત્રણ રીલ્સ બનાવતા હતા, રીલ્સ હવે આપણી બની ગઈ. તો બધું હવે બધું આપણે મૂકી દેવી, બરાબર. મેં બ્લોગની કરી નાખી સ્ટાર્ટિંગ. ફોન પડે નહીં ક્યાંક મારો, એ બસ હવે ફોન પડતો નહીં, પગે લાગુ ફોનને. ખાવા પીવા છે ને આજ ફોન છે. નીચે જોઈને આમ કરવું પડે છે, કેમ કે હેટ જ મારી એટલી બધી. આ છે ને એરબડ્સ લગાડીને કાનમાં રીલ બનાવે, કેમ કે આજુબાજુનો બધો અવાજ ન આવે ને, પંખાનો એટલો બધો અવાજ આવતો હોય ને તો પછી રીલ્સ સરખી બનતી નથી. તો બસ હાલો, આજના બ્લોગની અંદર રહેજો તો બધા કન્ટિન્યુ. કેટલા દિવસ પછી મેં બ્લોગ ચાલુ કર્યો, 2-3 દી થઈ ગયા છે. છેલ્લા મેં મારા માસીના ઘરે હતો ને ત્યારે વ્લોગ અપલોડ કર્યો હતો. બસ પછી સીધા અમે અમરેલી વી આવ્યા, એનો વ્લોગ મેં અપલોડ કર્યો જ નથી કોઈ. તો બસ આજના વ્લોગની અંદર બધાય રેજો કન્ટિન્યુ. તો બધાય ઝાડવાને છે ને પાણી દઈ દીધું છે મેં. આખા ફૂલ ભરી લીધા બધાય. જો આમાં ગોળામાં ઉપર કાંટા સુધી ભરી લીધો. અને એક ઝાડવો અમારે સુકાઈ ગયો હતો ને એ કાઢી નાખો. બોલો. અને હવે તો છે ને અમુક ઝાડો એટલા બધા તડકા પડે છે ને તો બળવા માંડ્યા. જો આ ધનવેલ કેટલી બધી ભલી ગઈ, ખાલી પાનને અડીને તોય પાન તૂટી જાય છે. આને ભલી રહ્યો જો અડધા ઝાડવા છે ને બળી ગયા એમને, અને અડધા ખાલી રહ્યા. તો હવે ચોમાસું આવી જાય પાછા ઝાડવા ખીલી જાય, તો હવે પાછા હવે નવા પછી પાછા ઝાડવા આવી જાય. અત્યારે બધા ઝાડવાને પાણી નાખો ને તમારી હાલત જો. ગરમી એટલી બધી, બફારો એટલો બધો થાય છે ને કે વાત જાવ છે. હવે જો ચોમાસું બેવાની તૈયારી છે ને તો વાદળા બધે ઘેરાઈ ગયા છે. મસ્ત જો વાતાવરણ થઈ ગયું છે. ઠંડુ વાતાવરણ નથી પણ છે ને ગરમી બહુ થાય છે. વાતાવરણ ઠંડુ નથી પણ નકરો છે ને બફારો થયા કરે. તો બસ હવે ઘડી પંખા નીચે આવે આપણે બેવી, કેમ ગરમી એટલી ચડી ગઈ. મેં પંખો મેં ધીમો રાખ્યો છે, 4 ઉપર પંખો રાખી દીધો છે મેં ધીમો, કેમ કે બ્લોગમાં અવાજ ન આવે ને પંખાનો, એટલે તો પંખો કરી ફાસ્ટ ને ઘડીક બેસી જ આવી. હવે અત્યારે છે ને મેં ખાઈ લીધું, ખાઈને હવે આપણે નવરા થઈ ગયા. હવે પપ્પા ગયા છે ઉપર ખાવા અને હું ઘડીક દુકાને છું. તો મેં કીધું કે દુકાન એટલી બધી ગરમી થાય, કેમ કે અમારે એક આડું ફ્રીજ છે દુકાનની અંદર, તો એની અંદર હીટ બહુ લાગે. એમ અંદર બધું કુલિંગ કરે ને બહાર છે ને હીટ બહુ મારે. તો પછી હું ઘડીક ખાડવા બેવ્યો, કેમ કે એ રૂમ છે ને ગરમીનો એટલો બધો ગરમ થાય ને કે વાત ન પૂછો. તો મેં તો ઘડીક બહાર જ દેવું છું. તો જોઈનું અહીંયા જે ગરમ હવા બહાર નીકળે ને અહીં છે ટી છે. તો બહુ આમાં ગરમ હવા આવે તો આખું રૂમ છે ને એ આખું રૂમ એકદમ ગરમ થઈ જાય. એમ આખો રૂમ જ ગરમ થઈ જાય. તો ત્યાં આખી રૂમમાં બહુ ગરમી લાગે. એટલે હું છે ને દુકાને છે ને કોઈક ગરાક આવે ને તો જો, બાકી હું હિંચકે મસ્ત બેઠા કરું અને હિંચકા કરું. હાલ કોઈક ગરાક જાઉં ત્યાં સુધી આપણે હિંચકા ખાવાના. પપ્પા તો ગયા ઉપર ખાવા, હું તો ખાઈને નેરો થઈ ગયો. એ બ્લોગ લેવાનું ભૂલાઈ ગયું. વિચાર કે આ બ્લોગ લવ પછી તો ખાવા બેસી ગયો તો બ્લોગ લેવાનું જ ભૂલાઈ ગયું. ચાલો કાંઈ વાંધો નહીં, ઘડીક આપણે દુકાને રહેવી. તો ગરાક આવે છે તો જાઉં. તો ભાઈ દુકાન ખોલી નાખી, કેમ કે અત્યારે વાગી ગયા 4:45. દુકાન તો મેં ક્યારની ખોલી નાખી હતી, તો ક્લિપ લેવાનું હું ભૂલી ગયો. આખો દિવસમાં એટલો થોડોક જ બ્લોગ બન્યો, કેમ કે હમણાં થોડાક દિવસથી ટેવ ભૂલાઈ ગઈ છે ને બ્લોગ બનાવવાની. એટલે 1 દી પહેલાં મેં બ્લોગ 1-2 દિવસ પહેલાં કદાચ મેં બ્લોગ મૂક્યો તો એની પહેલાં કેટલા દિવસનો ગેપ પડ્યો. જે બ્લોગ મૂક્યો તો પાછા એને 1-2 દિવસનો ગેપ પડ્યો કદાચ પાછો અત્યારે. એટલે છે ને બ્લોગ શૂટ કરવાનું ભૂલાઈ જાય. જ્યારે નવો બ્લોગ બનાવતો ને તે તો આખા દિવસના 13 મિનિટનો 14 મિનિટના આખા દિવસનો બ્લોગ બનાવી નાખતો. પણ ધીમે ધીમે ટેવ છે ને ભૂલાઈ ગઈ. ટેવ પડી ગઈ હતી પણ હવે ભૂલાઈ ગઈ. તો ધીમે ધીમે પાછું વાંધો નહીં, પાછી ધીમે ધીમે ટેવ પડી જાય. બોલવામાં એવું થાય. બોલો વાંધો નહીં, ધીમે ધીમે ડેલી બ્લોગ કરશું ને તો ધીમે ધીમે પાછી ટેવ પડી જાય.
ટેવ ભૂલાઈ ગઈ છે ને પાછી પડી જાય બ્લોગ ઉતારવાની. પછી પાછા બ્લોગ આવશે 10 મિનિટના, અત્યારે તો નાના નાના બ્લોગ આવે પછી પાછા બ્લોગ આવશે 10 મિનિટના અને 13 મિનિટના અને એવી રીતના. કોઈક વાર તો હું વખત ઘરે હોય ને તો 20-20 મિનિટના બ્લોગ બનાવતો. બોલો તો ટેવ મને આવું ભૂલાઈ ગઈ. એ તો વાંધો ને, ટેવ પડી જાય. ડેલી બ્લોગ જેમ કરું ને એવી રીતના તો પાછા તમને મોટા મોટા બ્લોગ જોવા મળશે. અત્યારે તો જેમ છે હકી લેજો. ચાલો અત્યારે 4:45 વાગી ગયા, દુકાન તો આપણે ખુલીને બેઠા છીએ. પછી આપણે ઉપર જવું બીજા માળે ચા પીવા. ત્યાં સુધી બ્લોગની અંદર રહેજો બધાય કન્ટિન્યુ. લોકો કહેતા બહારે થોડું ઘણું કામ નહીં તું એ કામ પતાવી નાખ્યું ને આજના બ્લોગને કરી છે આપણે એન્ડ. જો બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.